Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. કેમ છો મિત્રો? મળો તો ખરામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના મળો તો ખરા કાર્યક્રમમાં આપણે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે સંવાદ કરીએ છીએ. કલાના ક્ષેત્રોમાં જેમણે ખૂબ સારું કામ કર્યું છે આપણા સમાજ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે, જે સતત આપણી કલા સાથે રત અને પ્રવૃત્ત રહે છે. એમની સાથે આપણે વાત કરીએ છીએ, મુલાકાત કરીએ છીએ, એમની જીવનની વાતોની ઝરમર આપ સુધી પહોંચાડીએ છીએ. અત્યારે હું નકશીક કલાકાર એવા આદરણીય અને પ્રિય મિત્ર શ્રી પ્રકાશ જોશી સાહેબના ત્યાં છું. આપણે પ્રકાશભાઈને મળીએ. નમસ્કાર પ્રકાશભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. હાજી હાજી. નમસ્કાર દર્શક મિત્રો. હાજી. કેમ છો પ્રકાશભાઈ? બસ હું એકદમ મજામાં છું. પ્રકાશભાઈ, જમવાનું શું ભાવે? જમવામાં તો મને કંઈ બહુ એવી ચોઈસ હોતી નથી, પણ દાળ ભાત રોટલી શાક, રોટલો મળે, દેશી ખાણું મળે, એટલે મને મોજે દરિયા. બાકી કોઈ એવી ચોઈસ નહીં જમવામાં. કલાકાર છો નકશીક, એટલે એવું બને કે બહારનું જ જમો કે પછી ઘરેથી ટિફિન લઈ જઈને? એવું મેં કેટલી વાર પ્રકાશભાઈને રેકોર્ડિંગમાં બોલાવું વીણેલા મોતીમાં, તો ડબ્બો ટિફિનનો સાથે હોય. ના, મને બહાર જમવાનું બધું થોડુંક ઓછું ફાવે, એટલે સામાન્ય રીતે હું ઘરનું ટિફિન લઈને જ નીકળું, અને એ વધારે મને સારું રહે છે. પ્રકાશભાઈ, ગોધરામાં જન્મ થાય છે, જી. ઠાસરા વતન છે. અમદાવાદ ઠાઠનગરમાં કેટલા વર્ષોથી આવ્યા છો? બાળપણ ક્યાં વીત્યું? પ્રાથમિક શિક્ષણ ક્યાં સુધી ભણ્યા? એ અંગે થોડીક વાત. જન્મ ગોધરામાં થયો, મામાને ત્યાં થયો. એટલે ઠાસરામાં હું, મારા મમ્મી પપ્પા હતા, એટલે મામાએ એવું કહ્યું કે તમે આ દીકરાને મને સોંપી દો, અને ઉછેર જ એમણે લગભગ કર્યો. અને મામા ગાંધી આશ્રમ ગોધરામાં ગૃહપતિ તરીકે હતા. બહુ બધી ભેંસો, બહુ બધી ગાયો ને ખેતી ને 20-25 વીઘા જમીન, ખેતરો બધા મોટા મોટા. તેથી અમારો ઉછેર જ એ રીતે થયો. મૂળે માટીમાં જ પેદા થયો અને માટીમાં જ રમ્યો. પણ વાત એ છે કે ત્યાં ગાંધી પ્રસાદ શાળામાં મારો અભ્યાસ થયો. મારા માટે એક બહુ મહત્વની તક એ મળી મને કે જ્યારે જન્મ ગોધરામાં થયો ને, એટલે મારું બાળપણ તો સરસ મજાનું પસાર થયું, પણ જેમ જેમ મોટો થતો ગયો, થોડા નાના મોટા કામકાજ કરતો ગયો, તેમ તેમ લગભગ 4-5મામાં આવ્યો ત્યારે મારા માટે એક કામ મને સોંપવામાં આવ્યું હતું મામાએ. કદાચ હું મારા જીવનની બહુ ધન્ય ક્ષણોમાંની એક ગણું છું. મામા સાહેબ ફડકે ગાંધીજીના અંતેવાસી હતા, એમના અનુયાયી હતા. તો એમને રોજ સવારે મારા મામી સરસ મજાની સૂંઠ ગંઠોડિયા નાખીને રાબ બનાવી આપે. એ મારે એક ડીશમાં, એમના કટોરો હતો સરસ સ્પેશિયલ, એમાં લઈને મામા સાહેબને રોજ આપવા જવાનું અને પાછું આવવાનું. અને પછી એ ઠંડી ના થાય રાત ત્યાં સુધી મામા સાહેબ મને બહુ બધા સરસ મજાની વાતો કરતા. ત્યારે એમણે મને એવું કહ્યું હતું કે બહુ બધું ભણજે, બહુ બધું વાંચજે, આવું બધું. એટલે બહુ નાનપણથી મારા સંસ્કારો મને, હું અત્યારે પણ એ મામાને યાદ કરું છું, અને મામા સાહેબને પણ યાદ કરું છું કે મારો ઉછેર જ્યાં થયો, મારો જન્મ જ્યાં થયો, ત્યાંથી જ મારા કદાચ આ પ્રકારના બીજ રોપાયા. વાહ! તો કેટલું ભણ્યા કુલ આપણે મૂળ તો? મેં ગ્રેજ્યુએશન કર્યું, પછી MA કર્યું, અને પછી BEd કર્યું. મુખ્ય ગુજરાતી? હા, મુખ્ય વિષય મારે ગુજરાતી સાથે. કેમ કે 12મા ધોરણમાં પરબના પાણીમાં મારી કવિતા છપાઈ ત્યારે મામા દાહોદમાં હતા, અને મારા મામાને બીજા મારા મામા કે જેમને ચંદ્રકાંત ટોપીવાલા સાહેબ સાથે બહુ સારી મિત્રતા. એટલે હું વેકેશનમાં ગયો હતો, તો મારા મામાએ ટોપીવાલા સાહેબને કહ્યું કે આ છોકરો કંઈક લખે છે આવું એમ. એટલે ટોપીવાલા સાહેબે એવું કહ્યું કે આને લઈ આવો ચંદ્રકાંત અહીંયા દાહોદમાં, અને ગુજરાતી વિષય સાથે એને ભણાવો આર્ટ્સમાં. વાહ! આટલો બધો રસ છે છોકરાને, જેમાં રસ પડે એ ફિલ્ડમાં એને ભણાવો. એટલે હું તો 11-12માં મારે કોમર્સ હતું, પણ પછી મેં કોલેજના પહેલા વર્ષમાં આર્ટ્સથી ગુજરાતી વિષય સાથે શરૂ કર્યું. ઠાસરાના સ્મરણો? હા, ઠાસરાના તો બહુ બધા સ્મરણો છે, કારણ કે મારું આમ વતન અને મમ્મી પપ્પા ઠાસરામાં. એટલે 1 વર્ષ હતો ત્યારથી મામાએ મને હાઈજેક કરી લીધો હતો, એમ કહીએ તો ચાલે. એટલે મને વેકેશનમાં જ જવાનું મળતું. 10મા અને 11મા 12મામાં મેં મારું શિક્ષણ પાછું ઠાસરામાં લીધું. તો ત્યાં મારા જે મિત્રો જે હતા,
ખબર નહીં જોક સંજોગ એવા મેં ગઈકાલે પણ વિદ્યાર્થીઓ સાથે આ વાત શેર કરી. મારો એક મિત્ર હતો સુનિલ શાહ, એક મિત્ર રાજેન્દ્ર સોની, એક ધર્મેન્દ્ર ચૌહાણ, અમારો એક મિત્ર હતો સુજાઉદ્દીન, એક મિત્ર હતો ઇલિયાસ. તો મારું સ્મરણ જે ઠાસરાનું છે એ છે કે અમે લોકો તાજિયા રમવા જતા એ લોકો સાથે. અને તે વખતે તો એવું હતું કે હિન્દુ મુસ્લિમ બધા જ આમ ટોળે વળીને હોળી ચકલા છે, બહુ મોટું વિસ્તાર, તો ત્યાં બધા આમ જોવા ઊભા રહે ને પછી અમારો ટર્ન આવે એટલે અમને લોકોને જોવા માટે, ખાસ કરીને હિન્દુ કોમના લોકો. અને એ લોકો પણ નવરાત્રી વખતે અમારી સાથે ગરબા રમે, બહુ સરસ સ્ટાઇલિશ. તો મને કદાચ ઠાસરાનું સંસ્મરણ અત્યારે વારંવાર, અત્યારે જે દેશની અરાજકતા ને બધું ચાલે છે ત્યારે એમ લાગે કે તે દિવસો કેવા હતા. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાવો છો, તો પ્રથમ જોબ ક્યાં અને અમદાવાદમાં કેટલા વર્ષ જોબ કરી? હા, એકચ્યુઅલી હું જ્યારે ભણતો ત્યારે મારે પ્રોફેસર સાહેબને યાદ કરું, CJ દવે સાહેબ, કે હું અંધ વિદ્યાર્થીઓને અમે લોકો ફ્રી ઓફમાં ભણાવવા જતા. એક મોહસિન કરીને મારો બ્લાઇન્ડ વિદ્યાર્થી, અત્યારે તો ભોપાલમાં કોઈ રેલવેમાં એનાઉન્સર તરીકે છે એવું સાંભળ્યું હતું, બહુ સ્કોલર. અને એ દાહોદમાં હું આવા વિદ્યાર્થીઓને ભણાવવા જતો. એ આખી વાત ધ્યાનમાં રાખીને એ સાહેબે એવું જાણ્યું કે મારો દાહોદમાં આવવા જવાનું થતું કે ભાઈ પ્રકાશે BEd કર્યું છે, એટલે એમણે મને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડમાં ઇટિનરન્ટ ટીચર એટલે ફરતા શિક્ષકની એક જોબ હોય છે કે જે સંકલિત શિક્ષણ સાથે જોડાયેલી. તો એમાં મને એ કામ માટે એમણે મને સૌથી પહેલાં એમણે મને કામ આપ્યું. અને મેં દાહોદમાં છાપરીમાં જ્યાં બ્લાઇન્ડ સ્કૂલ ચાલે છે છાત્રાલય સાથેની, તો ત્યાં મેં દાહોદના આજુબાજુના ગામડાઓમાં આ રીતે મેં ફરતા શિક્ષકની નોકરી કરી. અને પાલનપુરમાં હું જ્યારે ગયો વર્કશોપમાં, તો બોમ્બેથી NABના બહુ મોટા ચીફ એજ્યુકેશન ઓફિસર મિસ્ટર MK ચૌધરી આવ્યા હતા. અને એ વર્કશોપમાં એમણે મારી વાર્તાલાપ પરથી કે મારી વાતો ઉપરથી એમને એવું લાગ્યું કે અને એટલે મને કહ્યું કે તમે સાંજે મને મળો. અને એમણે એવું કહ્યું કે IE કોઓર્ડિનેટરની પોસ્ટ ખાલી છે બોમ્બેમાં, દિલ્હીમાં, અને પેપરમાં એડ આવે એટલે તમે કરજો, તમારું આ ફિલ્ડમાં ખૂબ સારું છે જો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થાવ તો. પછી મેં એડ આવીને ઇન્ટરવ્યૂ આપ્યું બોમ્બેમાં. અને સદનસીબે મારા નસીબમાં બ્લાઇન્ડ મિત્રોની સેવા કરવાની લખી હશે, તો હું એમાં હું પસંદ પણ પામ્યો. અને બોમ્બેમાં અમે 89-90 સુધી એઝ એ IE કોઓર્ડિનેટર ખૂબ સુંદર કામ કર્યું. મને એ ત્યાંનો પણ બહુ સરસ અનુભવ રહ્યો, ખાસ કરીને. અને શનિ રવિમાં હું ગામડે જતો, પણ એક શનિ રવિ હું નંદીગ્રામ જતો, જ્યાં કુંદનિકા કાપડિયા આપણા બહુ મોટા સાહિત્યકાર, હા, 7 પગલા આકાશમાં, મકરંદ દવે સાહેબનો બહુ મોટો આશ્રમ. મને બરાબર યાદ છે કે એક સાંજે હું પહોંચ્યો ત્યારે હું કુંદનિકાબેન કાપડિયાને મકરંદ દવે સાહેબ તો આમ થોડું વોકિંગ કરે ને સૂર્યાસ્ત થાય ત્યારે એના દર્શન કરે, સ્તુતિ, સૂર્યોદયની પણ પૂજા કરવાની ને સૂર્યાસ્તની પણ પૂજા કરવાની, શ્લોક બોલવાનો. તે વખતે મને ખબર નહીં, પણ એમ જ અમસ્તા મકરંદ દવે સાહેબે એવું કહ્યું કે અદ્ભુત કવિ, અરે, અને સાઈ મકરંદ કહેવાય છે સાહેબ. મને તો ડૉક્ટર ગુણવંત સાહેબના ઘરે હું એ જે કામથી ગયો હતો ત્યારે મને ખબર પડી કે સાઈ મકરંદ સાહેબ એટલે હા, હું તો એક સાહિત્યકાર તરીકે જ તે વખતે, અને ત્યારે મારી ઉંમર પણ એટલી લગભગ પાકટ નહીં કે જેથી કરીને આપણને એટલી બધી ઊંડા ઉતરવાની સમજ પડે. તો મકરંદ સાહેબે મને એવું કહ્યું કે તે BEd કર્યું છે તો તું શિક્ષકની નોકરી લે ને, શું આ મુંબઈની ગંદકીમાં પડ્યો રહ્યો સુપ્રકાશ, હોદ્દાને શું કરવાનું, સ્કેલને શું કરવાનું. સાચી વાત છે. તમે તો હા સર, આપણે તો એને નોર્મલી જ લીધું કે હું એવું નથી કહેતું કે તું ગામમાં જા, અમદાવાદમાં કે રાજકોટ કે સુરત કે વડોદરા કોઈ સારી સિટી પકડ, કેટલા બધા બાળકોનું ભવિષ્ય સુધરશે. એમ તારી વાત પરથી તને સાહિત્યમાં આટલો રસ છે, આટલું વાંચન છે. મેં તો હા સર. પછી મેં વાતને યાદ તો રાખી. કાલે શું, એટલે હું ગામડે જવાનું છું, તો કે ગુણવંતભાઈને એક ટપાલ આપવાની છે, આપતો જઈશ? હા, મારા વચ્ચે વડોદરા ઉતરીને હું જઈશ. એટલે હું ગુણવંતભાઈને ટપાલ આપવા ગયો. ગુણવંતભાઈએ મને એમના ઘરે 3-4 વાર એવું પૂછ્યું, મકરંદ સાહેબ શું કરે છે, શું કરતા હતા? એટલે મને એમ લાગ્યું કે હા પૂછે કદાચ, મિત્રો આટલા નજીક.
પછી મને આમ ધીમે ધીમે સ્ટ્રાઇક થઈ કે એકની એક વાત વારંવાર શું વાત થઈ, ક્યાં ગયા? તો બધું મેં સાંજે સૂર્યાસ્ત વખતે અમે લોકો ચાલતા 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 આમ સરસ સૂર્ય નમી પડે અને મસ્ત મજાની સ્તુતિ કરે, તો વળતા એમણે મને આવું કહ્યું. તરત કુણુભાઈ સાહેબ આમ ચમક્યા. તને પૂછ્યું આવું? મેં કીધું હા. ફરીથી કહે. પછી મેં આખી વાત ફરીથી કરી. છોડી દે નોકરી. આ મકરંદ સાહેબ, આ તો ઓલિયો ફકીર છે. અમારે કંઈક પૂછવું હોય ને તોય અમને 2 વાર વિચારીને કે તને સ્વયં આવું જો તો આમાં કંઈક તારું શ્રેય હશે. પછી આ વાત કીધું હા સર. મેં એ વાતને એટલી બધી ગંભીરતાથી નહીં લીધી. પછી હું ગામડે ગયો ઠાસરા અને મમ્મીને વાત કરી. મમ્મી પણ ગુજરાત વિદ્યાપીઠમાં ભણી હતી 7મા ધોરણ સુધી. સદનસીબે મમ્મીના ક્લાસ ટીચર ઉમાશંકર જોશી હતા, આપણા મૂળધન્ય સાહિત્યકાર. એ મમ્મીએ મને આખી વાતને, કારણ કે મુંબઈ મને મારી મમ્મીએ જ મોકલ્યો હતો. મુંબઈ જ્યારે નોકરી કરવા જવાનું થયું ત્યારે એક થોડીક ઇન્વર્ટેડ કોમામાં ઘરની વાત કરું તો મારો હું બધા જ સગા સંબંધી સ્નેહીજનો કુટુંબ બધા જ વિરોધમાં. મને ખાલી સપોર્ટ કર્યો મારી એક પત્નીએ અને મારી એક મમ્મીએ. બસ, કારણ કે મમ્મી પપ્પાની ઉંમર હતી એટલે પત્નીએ કીધું કે હું સાચવીશ પણ તમે જાઓ, અને મમ્મીએ કીધું કે જતું જ રહેવાનું. પપ્પાની થોડી ઈચ્છા નહોતી પણ મમ્મીએ મને બહુ સધિયારું આપેલું ત્યારે કે તું જા જ જા. એટલે મમ્મીએ કીધું કે જો આ વાતમાં બંને જગ્યાથી એક વાત આવી છે ને તો છોડી દે. એટલે હવે હું તમારા મૂળ પ્રશ્ન પ્રશ્નના જવાબ ઉપર આવું છું, પણ કે વાર લાગી પણ આ જરૂરી હતું. બિલકુલ બિલકુલ. એટલે એ જે મૂળ નંખાયા અને પછી હું બોમ્બે ગયો અને મેં 2 મહિનાના નોટિસ પહેર્યું એટલેથી મેં રાજીનામું આપ્યું અને પછી હું અમદાવાદ આવ્યો. તરત તો અમદાવાદમાં નોકરી મળે નહીં, પણ સાંઈ મકરંદ સાહેબ એમના આશીર્વાદ, ગુણવંત શાહના આશીર્વાદ, મમ્મીના આશીર્વાદ, થોડીક અમદાવાદમાં નોકરીની શોધખોળ કરી આમ તેમ કરતાં મને 5/10/1991 ભોયંગદેવ 4 રસ્તા શારદા વિદ્યા મંદિર ત્યાં મને માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકેની નોકરી મળી. અને સદનસીબે એ સાહેબ પણ ચતુરસિંહ બારોટ, જે હમણાં તો દેવ થઈ ગયા, આ 29મી એમની 5મી પુણ્યતિથિ છે, હું એમને ખાસ યાદ કરું કે એમણે મને જે નોકરી તો અપાવી પણ ગાંધીના વિચારો, એ પણ ખાદી પહેરે, મમ્મી પણ ખાદી પહેરતા, પપ્પા પણ ખાદી પહેરતા. એટલે મને બહુ એ મારું જોડાણ ખબર નહીં આ ખાદી સાથે હતું. બારોટ સાહેબ એક કાર્યક્રમમાં ગાંધી જયંતિ ઉપર હું બોલતો ત્યારે એવું બહુ સરસ બોલ્યો હશે. એટલે એમણે એવું કહ્યું કે આ મારો એવો શિક્ષક છે કે જે જીન્સ પહેરીને ખાદીના વિચારો. બહુ અચ્છે, બહુ અચ્છે. એટલે ક્રિએટિવ વાતો, રચનાત્મક ગાંધીજીની વાતો એ પહોંચવી જોઈએ. હા, એટલે મારો શિક્ષક તરીકે હું આ રીતે જોડાયો. અને રઈસમાં પોલીસનો નાનકડો રોલ. હાજી. પછી રાશિ રિક્ષાવાળામાં એના મામા બનો છો. હાજી. પછી નિમેશ દેસાઈ સાથે કામ કરો છો. જી જી. આ નાટ્ય પ્રવૃત્તિ એટલી બધી મસ્ત અમદાવાદમાં પકડાય છે પ્રકાશભાઈ. ક્યારેક ઉપેન્દ્ર ત્રિવેદીને મળી લેવાય સાહિત્ય પરિષદમાં. બિલકુલ. તો આ બધું પછી કઈ રીતે ડેવલપ થાય છે અને કઈ રીતે તમે આ તરફ વળો છો? 1984માં કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે જેને મંચલિપિ પર એવોર્ડ મળ્યો એ ડૉક્ટર ચંપુ વ્યાસ સાહેબ, એ ત્યાં નાટકની બહુ સરસ પ્રવૃત્તિ કરતા અને અહીંયાથી બધા વર્કશોપ કરે ત્યારે સાહિત્યમાં પણ મને એમને પાસેથી જ ઘણું બધું મળ્યું. અને ટોપીવાલા સાહેબ તો ઓલરેડી હતા. બિલકુલ. એટલે જનક દાદા ત્યાં આવ્યા, સીતાંશુભાઈ યશસ્ચંદ્ર ત્યાં આવે, સુરેશ દલાલ સાહેબને, આ બધા સાહિત્યને આ બધી નાટ્ય પ્રવૃત્તિઓ થાય, અમારી જોડે સ્કીટ કરાવે ને. અને પહેલું એક નાટક મેના ગુર્જરી, હા, એ નાટકમાં મને 2 રોલ મળ્યા. એક મેનાના દિયર તરીકે એમના ટોળકીમાં આખો રાસ ને બધું રમવાનું આવે ને છાવણીમાંથી એને લઈ આવવાની ને એ બધું. અને 1984માં હું લગભગ 20-21 વર્ષની ઉંમરે મેં મેનાના ફાધરનો રોલ કર્યો હતો અને એ મને આપ્યો હતો. ત્યારે કોઈ લેવા તૈયાર નહોતું પણ મને એટલો બધો આમ મજા પડી ગઈ એમાં. અને મૂળે નાટકનું અંદરથી કંઈક જીવ, મળેલા જીવમાં કાનજી બન્યા છે પ્રકાશભાઈ. કાનજી સૌનખ હતો, હું મેં ભગતનો રોલ કર્યો. ભગતનો રોલ કર્યો હતો. હા, મળેલા જીવમાં. એટલે મેં વાંચ્યું હતું એટલે કદાચ મારે. એ નિમેશ દેસાઈની સાથે તો અમદાવાદમાં ખૂબ કામ કર્યું. પછી ત્યાંથી મારી આખી જીવનગાથા શરૂ, નાટ્ય યાત્રા શરૂ થઈ કે મારે મેના ગુર્જરીમાં કામ કર્યું, જિંદગીમાં બીજે વર્ષે કામ કર્યું. પછી તો હું મેં તમને કહ્યું તેમ બોમ્બે ગયો અને અમદાવાદ આવ્યો અને પછી
પગાર તે વખતે બહુ ટૂંકા હતા અને અમદાવાદમાં રહેવાનું, એક દીકરી હતી, પછી બીજી દીકરીનો જન્મ થયો, દીકરાનો. એટલે આમ નાટ્ય પ્રવૃત્તિ બહુ આમ આર્થિક રીતે પોસાય એમ નહોતી એમ. પણ ધીમે ધીમે સ્કેલ જેમ વધતો ગયો, મારા બોસની એક કોલેજ પણ હતી તે વખતે શરૂ થઈ હતી, બીએડ, પછી પીટીસી આવી, એટલે હું બપોર પછી એ કાર્યક્રમમાં એમની સાથે જોડાતો જાઉં, એટલે ત્યાંથી પાછું મને થોડુંક ટેકો મળે. અને એમ કરતાં પછી એટલે 2007માં મમ્મી મારા દેવ થઈ ગયા, ત્યારે મને એમણે એવું કહ્યું હતું કે તારી નાટ્ય પ્રવૃત્તિઓ પાછી શરૂ કરો, હવે શું પ્રશ્ન છે? બધું હા મમ્મી. હા. અને 7માં એ ગયા પછી મને બરાબર યાદ છે કે 2009થી હું પાછો આ ફિલ્ડમાં જોડાયો અને નિમેશ દેસાઈની સાથેનું જ પહેલું નાટકથી મારી બીજી ઇનિંગ શરૂ થઈ. અખો નાટક કર્યું હતું. પછી નિમેશ દેસાઈ સાથે મેં લગભગ 20 જેટલા ફૂલ લેન્થ નાટકો કર્યા, 7-8 વનેક પ્લે કર્યા. એમની ડોક્યુમેન્ટરીઝ બહુ કરી સરસ મજાની. એમની એક ડોક્યુમેન્ટરીઝમાં તો મહેશ ચંપકલાલ બરોડા મસ યુનિવર્સિટીમાં એ રવિશંકર મહારાજ બન્યા હતા અને એમનો પૂજા તલાટીનો રોલ. એટલે એમની સાથે એ જે સ્ક્રીન શેર કરવાનું મને જે મળ્યું એ મારા માટે બહુ ભાગ્યની વાત હતી. એડ ફિલ્મ પણ એટલી બધી કરી. આપણે જેમ વાત કરી તેમ મળેલા જીવનો ભગતનો રોલ કરવાની પણ એટલી જ મજા આવી. તોખારમાં નરસિંહનો રોલ કરવાની ખૂબ મજા આવી. પછી તો શું થયું કે તોખારમાં નિસર્ગભાઈ હતા અને માધવી હતા અને બહુ બધા સારા આપણો અત્યારે યશ સોની છેલ્લા દિવસવાળો, અત્યારે તો બહુ સારો એક્ટર થઈ ગયો, બહુ સારી ફિલ્મો આપે છે. પણ મને એ યાદ એટલા માટે આવે છે કે એક ડાકઘર નામનું રવિન્દ્રનાથ ટેગોરનું નાટક હતું. એમાં હું યશ સોનીના ફુવાનો રોલ કરતો અને છેલ્લે એનું મૃત્યુ થાય છે એ નાટકમાં. નિમેશ દેસાઈનું બહુ જ સારું એ નાટક અને લગભગ એમના પહેલાં હર્ષ એમાં રોલ કરતો અને પછી બોમ્બે ગયો એટલે પછી મારા ભાગે રોલ આવ્યો. 20-25 જેટલા શો એના થયા. તો શ્યામની બામાં પણ યશ હતો. એટલે યશ નિમેશભાઈ સાથે તૈયાર થયો. અને જો થિયેટર જ્યારે તમે કરો છો અને તમે કોની સાથે તમે તૈયાર થાવ છો, બિલકુલ નિમેશ દેસાઈ તો બહુ શિસ્તવાળા હતા. જય એટલે જય, આ બોલવાનો જ, આ જ સ્વરભાર, આ જ ડાયલોગ, અહીંયા આમ જ કરો, આ જ આવરો, અને બહુ નાનું કાતણ કામ કરાવે. એટલે યશ ત્યાંથી તૈયાર થયો. અને એમ કરતાં મેં પણ ઘણું બધું કામ કર્યું. અને પછી રાશિ રિક્ષાવાળી કલર્સ ગુજરાતી ઉપર મળી. એ રોલ કરવાની મને એટલા માટે મજા આવી કે એમાં મારા માટે બહુ મોટી અઘરી વાત હતી કે મારે વ્હીલચેર ઉપર બેસીને રોલ કરવાનો હતો. વાહ. એટલે મારી બોડી લેંગ્વેજ એકદમ સીમિત થઈ જતી. મારે અમુક પ્રકારના જેસ્ચર પોસ્ચરથી મારી વ્યથાને રજૂ કરવાની. ને રોલ એટલા માટે અઘરો હતો કે હું અપાહિત છું પણ હું લાચાર નથી. ક્યાં બાત હે. અને આખા ઘરના બધા જ જે કંઈ સમસ્યાઓ આવે કે વિઘ્નો આવે કે કંઈ અચાનક સડનલી કંઈક બને એટલે એને બહુ હળવાશથી લઈને જાણે આમ અનુભવી માણસ એને આમ કરીશું એટલે આમ થશે, શું ચિંતા કરવાની છે. દુઃખ પણ પ્રગટ કરવાનું, રડવાનું અને આંસુ ના સરવા જોઈએ. એટલે એ જે મારા ફીચર્સથી કે મારા હલકા જેસ્ચર પોસ્ચરથી કે તો એમાં મેં થોડોક અભ્યાસ કર્યો ને એ રીતે મને એ રોલ કરવાની વધારે મજા આવી. પ્રકાશભાઈ, મૂવી કેટલા ગુજરાતી ફિલ્મો અને હિન્દીમાં તો રહીશ, બીજી ખબર મને નથી, પણ આપ જણાવો. હા, મારે શું હતું કે એકચ્યુઅલી સ્કૂલમાં હું શિક્ષક તરીકે જોબ કરું એટલે હું 1 વાગ્યા પહેલાં તો ફ્રી જ ન થઈ શકું. એટલે કેટલાક મૂવીમાં એવું હોય કે 8 કે 9 વાગે 10 વાગે તમારો સીન લાગે. એટલે રાશિમાં તો મને બહુ સરસ સપોર્ટ થયો હતો. કલર્સ ગુજરાતી વિશાલ સરને પણ યાદ કરું, મિહિર ઉપાધ્યાયને પણ યાદ કરું, અતુલભાઈને યાદ કરું કે લોકો પછી અમુક પ્રકારના મારા સીન છે બપોર પછી જ ગોઠવે. અને ગામડેમાં મારું ઘર રાખ્યું હતું એટલે હું બારેજા સ્કૂલમાં, પછી હું અહીંયા 20 વર્ષ મેં આ શારદામાં જોબ કરી, પછી હું સરપ્લસ થયો એટલે મેં 12 વર્ષ પ્રકાશ હાઈસ્કૂલ બારેજામાં જોબ. બરાબર. હા, એટલે હું ત્યાંથી ગામડે બહુ આસાનીથી પહોંચી જતો 20-25 મિનિટમાં. પણ ફિલ્મમાં આવું થતું એટલે મારે ઘણી ફિલ્મો જતી કરવી પડી. તેમ છતાં મેં લગભગ 4 ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. બરાબર. અને રઈસમાં તો મેં 2 વખત ઓડિશન આપ્યા હતા. હા, અને મેં રઈસ વખત એક ફરમાઈશ એવી પહેલાં ઓડિશનમાં કરી હતી કે મારે શાહરૂખ ખાન સાથે ભલે મારો એક જ ડાયલોગ હોય પણ એમની સાથે સીન જોઈએ છીએ. એટલે આ ખબરની વાત ઉપર જતી હશે નહીં જતી હોય, આઈ ડોન્ટ નો. પણ એમણે કહ્યું કે તમે શાહરૂખ ખાન નાના હતા
તે વખતને એમની સાથેનો સીન છે અને બહુ જ અને બીજું કે ખાલી કોઈ એવો તમારો ક્લોઝઅપ આવે અને જતો રહે એવું નથી. તમારા 5-6 ડાયલોગ્સ છે એમાં અને તમારો બહુ આમ જ્યાંથી ટર્નિંગ પોઈન્ટ એના માટે તમને આ રોલ મળે છે ને તમારે લેવો જોઈએ. એટલે બધું સારું, ચલો આપણે લઈએ. અને મારા લગભગ 6-7 ડાયલોગ્સ હતા એડિટ થતા. ઓન સ્ક્રીન મારા 3 ડાયલોગ્સ પણ છે સરસ મજાના. પ્રકાશભાઈ, અત્યારે નિવૃત્ત છો અને વધારે પ્રવૃત્ત છો, જી. ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં મારે હજી બહુ સારી મને સરસ મજાની ફિલ્મ મળે ને, અને ખાસ કરીને મને આર્ટ કે એક્સપેરિમેન્ટલ કોઈ એવી આર્ટ ફિલ્મ મળે તો મને એમાં કામ કરવાની બહુ જ ઈચ્છા છે. બરાબર. ડ્રામામાં નિમેશભાઈ ગયા પછી મારી આર્ટ ફિલ્મો લગભગ જે અધૂરી રહી ગઈ છે, તો મને એમ લાગે કે હું એવી કોઈ આર્ટ ફિલ્મ કરું. હું હિન્દીમાં પણ લખું છું, ગુજરાતીમાં પણ લખું છું. તો હિન્દીમાં જ્યારે લખું ત્યારે મિત્રો મને એવું કે, એટલે મને અંદરથી એવું ઘણી વખત થયા કરે. આપ ડ્રામા લખો છો? ડ્રામા નથી લખતો હું, અત્યારે એક નોવેલ લખી રહ્યો છું. ક્યાં બાત હે. અને ગુજરાતીમાં કવિતાઓ, ગઝલ બહુત લખું અચ્છે. છું. હિન્દીમાં પણ ગઝલ ગીત લખું ખાસ કરીને. ક્યાં બાત. હા, અને મને એવું થયા કરે કે હું બોમ્બે જઈને બોલિવૂડ ફિલ્મો માટે કે એના માટે કે આલ્બમ માટે હું સારા ગીતો લખું હિન્દીમાં. આવું પણ મારું એક સપનું છે. એટલે એમાં કેટલા ગીતો લખ્યા છે આપે? કમ્પોઝિશન થયા કોઈ? હા, મારા 2-4 ગીતો કમ્પોઝિશન થયા. દાહોદમાં રાજુ ગોહિલ છે, એમણે કમ્પોઝ કર્યા. બારેજામાં અમારે એક ધીરેનભાઈ કરીને છે, ધીરેન પટેલ, એમણે મારું એકાદ બે ગીત કમ્પોઝ કર્યા છે. એટલે એ બધું સાંભળ્યા પછી, બધું કાચા પાયા છે, પણ એ બધું સાંભળ્યા પછી મને એવું આમ થયા કરે કે જો આ સિચ્યુએશન છે ને આ રીતે આ શબ્દો સાથે આ ગીત છે તો આ ગીત તો અહીંયા બહુ સરસ ચાલે. બરાબર. એટલે એક એવી પણ એક ખેવના ખરી કે ગમતા કલાકાર બોલિવૂડમાં કે ગુજરાતીમાં? બંનેમાં. હા, ઓબ્વિયસલી ગુજરાતીમાં મારા બહુ ગમતા કલાકાર અત્યાર સુધી ગણીને 3 જણ છે. પહેલાં ઉપેન્દ્રભાઈ, નરેશભાઈ કનોડિયા અને અત્યારે હિતિન કુમાર. મને યશનો રોલ પણ હમણાં નવી રેન્જમાં બહુ ગમે છે અને આ લાલોમાં કરણે બહુ અદ્ભુત રોલ કર્યો. મને કેવું બને છે જીવનમાં કે મારે એક એકલતાનું એક આધાર કાર્ડ એવું એક નાટક મારે ઊભું કરવાનું હતું. ત્યારે એમાં એક રોલ માટે મેં કરણને મારા ઘરે બોલાવ્યો હતો. ત્યારે કરણ થિયેટર કરતો હતો. તો કરણે કહ્યું જોઈશું આ છે તે છે. પછી તો એ નાટક પણ મારું મેં નિર્માણ ન કર્યું કે કોમર્શિયલ નાટકમાં જોડાયો ને એવું. પણ ત્યારે મને એવી ખબર નહોતી કે કરણની રેન્જ આ છે. બહુ અચ્છે. ખૂબ સરસ કામ કર્યું છે. બહુ સરસ કામ કર્યું. એવા તમારું તમે લાલો વિશે ઘણું બધું વાંચ્યું છે અને રિવ્યૂ મેં કર્યો છે. તમે મને રિવ્યૂ પણ મોકલ્યો હતો. એટલે આને હિન્દી ફિલ્મોમાં તો ઓબ્વિયસલી બચ્ચન સાહેબ મારા બહુ હોટ ફેવરિટ રહ્યા છે. પ્રકાશભાઈ, જૂની ગુજરાતી વીર માંગડાવાળો આપણે યાદ કરીએ એટલે 80 થી 90, 70 એ દાયકો, પાઘડી, કેડિયું, ધોતી, સૌરાષ્ટ્રની આખો રસથાળ. પછી થોડુંક આપણે અર્બન તરફ આવીએ, છેલ્લો દિવસ આવે છે અને પછી તો એક જ સિક્વલમાં મૂવી આવે છે. અત્યારે સહેજ પરિવર્તન અને આપણને લાલો મૂવી મળે છે. આ 3 યુગને તમે કઈ રીતે જુઓ છો? એવું કહેવાય છે કે દરેક સર્જક એના જમાનાની ભોંયનું સંતાન છે. એટલે એ જે રૂરલ ફિલ્મો થઈ, જે આપણા ઐતિહાસિક અને પૌરાણિક ફિલ્મો અને કથા વાર્તા અને ગાથાઓ જે છે એને બખૂબીથી પ્રેઝન્ટ તો થયા જ. પછીનો છેલ્લો દિવસનો આખો સ્પેલ આવ્યો એ હજી બરાબર પકડાય ત્યાં કંઈક આબોહવા બદલાય ને પછી નવા સબ્જેક્ટવાળી, નવા કોન્સેપ્ટવાળી કલ્ટ ફિલ્મની નિયર બાય ફિલ્મો આવતી ગઈ. એટલે જે રૂરલ ફિલ્મોનો જે સમયખંડ એટલો લાંબો ચાલ્યો એટલો એ પછીનો સમયગાળો. એટલે અત્યારે સ્પર્ધા એટલી છે. પહેલાં ઓપ્શન કોઈ નહોતો. એ વાત સાચી છે. સિંગલ સ્ક્રીન હતા અને તમારે જે પીરસાતું હતું એ જોવાનું હતું. અત્યારે કોમ્પિટિશન એટલી છે. વર્તમાનમાં કન્ટેમ્પરરી સબ્જેક્ટ તમારે આપીને કામ કરવાનું છે. તમને એવા સ્ટન્ટ કે એ દુનિયામાં
અત્યારની પબ્લિક સ્વીકારતી નથી. અત્યારે તમારે વર્તમાનમાં જીવવાનું છે અને એ રીતે તમને જો બતાવે છે પોતાની પરિસ્થિતિ, કારણ કે આમ પાણી કાઢતી સ્ત્રી દેખાય તમને એ જ કપડામાં રોલ કરતી, લોકોને એમ લાગે છે કે આ હું છું એમ. હા હા એ પણ અત્યારે સ્ક્રિપ્ટ જો તમારી પાવરફુલ હોય ને તો આ બધી વાત બને. આપણી પાસે એક્ટર એક્ટ્રેસીસ બહુ સારા છે, સારા ડિરેક્ટર પણ આપણી પાસે છે, પણ મને જ્યાં સુધી આટલા વર્ષોના અનુભવ પ્રમાણે મને એવું લાગે છે કે આપણી પાસે જમીનવાળી વજનદાર આપણી પાસે સ્ક્રિપ્ટ કે આપણો સબ્જેક્ટ સારો પકડાઈ જાય છે, પછી એની સ્ક્રિપ્ટ આપણી પાસે 90% પબ્લિક આપણી ગામડામાં રહે છે. મેટ્રોનું જીવન એ ગામડામાં નથી જીવાતું. આપણા ડુંગર આપણી નદીઓ બતાવવાની છે. લોકોને એમ લાગે છે કે આ મારું પોતાનું કંઈક થાય છે અને એટલે વધારે એટ્રેક્શન થાય છે. હા ને આપણી સંસ્કૃતિ જોડાય છે. કૃષ્ણ તો સદા સદા. હા એટલે ઘણી ફિલ્મો એવી પણ છે કે જે સરસ રીતે નીકળી જાય છે, પસાર થઈ જાય છે, પણ સબ્જેક્ટ જો હૃદયસ્પર્શી લાગી ગયો પછી કેટલીક વખત કેવું હોય છે, એ તો 20%માં જ એવું જાય કે આ માઉથ પબ્લિસિટી ઉપર છે. અને એક વખતે કોઈ ફિલ્મમાં આ પેલું સાયકોલોજી જેવું છે કે આપણે કોઈ જગ્યાએ સમારંભમાં બેઠા હોય અને જો 5 જણાએ તાળી પાડી તો બાકીના 20 જણા એમ જ તાળી પાડો તો 30ને તાળી પાડવાનું બંધ થાય. શબ્દાયનમાં જોડાવ છો પ્રકાશભાઈ શરૂઆતમાં, અત્યારે તો આવતા નથી. જી જી કેવું લાગે છે? શબ્દાયન એ સર્જકો ભાવકોની એક બહુ સારા નેમ સાથેની આખી સંસ્થા. અત્યારે તો ગુજરાત લેવલે ખૂબ સારું કામ, તમે પણ લગભગ એમાં જોડાયેલા છો અને સરસ રીતે કામ ચાલી રહ્યું છે. 9 સભ્યોથી શરૂ થઈ હતી તે વખતે હું તો આજીવન સભ્ય છું એનું. પણ બને છે એવું કે ક્યારેક શૂટ આવે, ક્યારેક રિહર્સલ્સ ચાલતા હોય, ક્યારેક શો આવી જાય, થોડુંક સામાજિક રીતે પણ આપણે જોડાયેલા રહેવું પડતું હોય છે, એટલે લગભગ નથી અવાતું. અને પણ એ જે શબ્દાયનના જે હેતુઓ છે એના દ્વારા અત્યારે શબ્દાયન ઘણું સરસ કામ કરી રહ્યું છે, બહુ ટેક ઓફ થઈ ગયું છે, એટલે એનો આનંદ છે. નથી આવાતો એનો વસવસો છે. ફેમિલીમાં કોણ કોણ છે ને આ પ્રકાશભાઈ આટલી જગ્યાએ ભાગતા હોય, દોડતા હોય, હું કેવી કોણ કોણ છે ઘરમાં? તમારા પ્રશ્નમાં જ તમારો જવાબ છે કે આટલું બધું હું એટલે જ ભાગું છું અથવા ભાગી શકું છું. લગભગ આઈ એમ રનિંગ 62 years. વાહ. પણ જો ફેમિલીનો સપોર્ટ ના હોય તો માણસ 17-18 કલાક ભાગી જ ના શકે. એટલે પત્ની છે, દીકરી છે મોટી, એ નડિયાદ છે, એ ત્યાં કોલેજમાં પ્રોફેસર છે, એ પણ ખૂબ સરસ ભણી ગુજરાતી સાથે જ. મારા 3 સંતાનો ગુજરાતી વિષય સાથે ભણ્યા. બહુ અચ્છા. બીજી દીકરી છે એ અત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટનું બહુ સરસ કામ કરે છે. મોટી દીકરી જાનકી, બીજા નંબરની દીકરી જાનવી જોશી, એ બહુ સારી એન્કર પણ છે. ક્યાં વાત. હા. અને દીકરો સોહમ જોશી, એ પણ ગુજરાતી સાથે, એ પણ મારા આ ડ્રામામાં, આર્ટ ને કોમર્શિયલ ડ્રામામાં મ્યુઝિક કમ્પોઝ પણ કરે છે, કંડક્ટ પણ કરે છે. એટલે એ રીતે પણ એ લોકો નાળ સંબંધ છે આખો. પત્નીને પણ નાટકો જોવા ગમે, કવિતાઓ વાંચવી ગમે, સવારે સરસ મજાનો નાસ્તો આપે, ટિફિન બાંધી આપે. શું નામ છે બેનનું? એનું નામ છે જ્યોતિ. જ્યોતિબેન. વંદન એમને તમારા માતૃશ્રીને પણ વંદન કે ગુજરાત વિદ્યાપીઠમાં એ વખતે ભણ્યા. હાજી. અને એ એમ કે પ્રકાશ તું મુંબઈ જા એમ. હા. એટલે બહુ અચ્છે. અને એ 88-89 ની સાલ. હા, બહુ અચ્છે. અને એ ઇન્સ્પિરેશન છે આપણું. હા, કે તે વખતે એવું થતું હતું કે બોમ્બે જાય એટલે તો યુવાની હોય, સારા હોદ્દાની જોબ, પૈસો આવે, એટલે એક ડર રહેતો. પત્નીને પણ રહી, અને કારણ કે 84માં મેરેજ કરેલા, હજી મારે લગ્ન થયા 3-4 વર્ષ જ થયા હતા. પછી લગ્ન પછી તો હું દાહોદ ગયો જોબ કરવા માટે, ભણવા માટે. પત્ની એના પપ્પાને ત્યારે એને કોલેજ કરી, તો અમે હજુ આમ ભેગા થયા જ હતા ને મારે બોમ્બે જવાનું થયું. એટલે સ્વાભાવિક છે કે પત્નીનો ઓબ્વિયસલી તે વખતે કદાચ નારાજગી હોય કેવું, પણ એને બહુ પ્રેમથી મને. નાટકો આટલા બધા કર્યા છે, મૂવી કર્યા છે, જાહેર જીવનમાં છો, કવિતા લખો છો, ઘણી જગ્યાએ પોખાયા છો, તો એ થોડીક વાત કરીએ આપણે. ક્યાંય યાદગાર તમારા સન્માનો થયા હોય? હા, હું નાટ્ય ક્ષેત્રે જ્યારે પહેલીવાર
નેશનલ કક્ષાએ જ્યારે નાટક લઈને ગયો મારા વિદ્યાર્થીઓને લઈને, મારા વિદ્યાર્થીઓને તૈયાર કરાયું, એ નાટક મેં ડિરેક્ટ કર્યું હતું, આપણું લાભશંકરભાઈ ઠાકોરનું વૃક્ષ, હિન્દીમાં. વાહ, ક્યાં બાત હે. અને એને જ્યારે નેશનલ લેવલે થર્ડ પ્રાઇઝ મળ્યું અને મને પણ થર્ડ પ્રાઇઝ મળ્યું હતું ડિરેક્ટર તરીકે ને બેસ્ટ નાટક. એ મારા જીવનની યાદગાર ક્ષણ એટલા માટે કે એ જે વિદ્યાર્થીઓનો તે વખતે જે મેં રાજીપો જોયો હતો એનો મને ખૂબ આનંદ. બીજો શિક્ષણ અને ફિલ્ડ સાથેનો તમે સવાલ કરો છો એટલે એક શિક્ષકના જીવનમાં એના વિદ્યાર્થીઓથી વધારે બીજું શું હોય. એટલે ડોલી ત્રિવેદી મારી વિદ્યાર્થીની. વાહ. હા, ડોલી ખૂબ નાની ત્યારે એને એવી ખબર નહીં, પણ 8માથી એને એના એક મોનો એક્ટિંગની સ્ક્રિપ્ટ લખવું ને એને અહીંયા લઈ જવું ને સ્પર્ધાઓમાં લઈ જવું ને વગેરે વગેરે. આશા પંચાલ આપણી ગુજરાતી ફિલ્મની હિરોઈન, બહુ બધી અને સારી ફિલ્મો કરી, હિતુ કનોડિયા સાથે અને બધા સાથે છેક સુધી. હિતુ કનોડિયા પણ બહુ સારા એક્ટર. તો એ બહુ ગરીબ ઘરની દીકરી, તો એને પણ હું તે વખતે મારી પાસે સ્કૂટર, એટલે સ્કૂટર પર બેસાડીને બધું ઓડિશન અપાવવા લઈ જવું, એને નાનું મોટું કામ મળે, આ તે નાટકમાં થોડું નાનું કામ કરાવવું. ત્યારે પણ આશા અને ડોલીએ તો સોનાનો સૂરજ કે અમારો જે શારદા સ્કૂલનો જે મેગેઝિન, એમાં હું લખ્યું એમણે બહુ પ્રેમથી એમના ફોટા સાથે કે અમે આ ફિલ્ડમાં આ સારે અમને રંગમંચના પાઠ જ ન શીખવાડ્યા હોત તો અમે ક્યાંથી હોત એમ. બહુ અચ્છા. આચાર્ય ચિંતન મુંબઈ ગયો, હમણાં બારેજા ગયો તો મને એમ કે મારે અમદાવાદ છોડવું નહોતું અને તમારા બારોટ સાહેબ તો દેવ થઈ ગયા, પણ એમણે એવું કહ્યું કે કદાચ રૂરલ એરિયામાં તારા શિક્ષણની જરૂર હશે સરસ્વતીને. ત્યાં મને એક શુભમ કરીને છોકરો મળ્યો ને એને નાટકમાં રસ પડ્યો. અત્યારે જાતે જ રીલ્સ બનાવે છે, સરસ મજાના પ્રોગ્રામ્સ કરે છે, બધું સારું કામ કરે છે. સાક્ષી પ્રજાપતિ કરીને એક વિદ્યાર્થીની મને મળી કે ઝવેરચંદ મેઘાણી જયંતિ વખતે એને મેં સાંભળી તો મેં કીધું અરે આ તો રોજ પ્રાર્થના કરી પણ આજે તો અદ્ભુત ગાયું. પછી એને એના લગ્ન ગીતોમાં જોડીને મારું સપ્તક વૃંદ ચાલતું હતું, એમાં ગરબામાં, પછી શ્રદ્ધાંજલિમાં, સુગમમાં, પછી અને પછી એને અત્યારે કોલેજમાં એડમિશન પણ અપાયું ને થોડીક આર્થિક કટોકટીમાં એ પસાર થતી હતી, તો એને આર્થિક રીતે થોડું ફીમાં અને પછી બધી ફી ભરીને અને પછી અમદાવાદ સુધી ચેક લેવો. અને મારું શ્રીજા ફાઉન્ડેશન છે એમાં અત્યારે સેક્રેટરી તરીકે કામ કરે છે. બહુ સરસ. એને આવ્યા પછી એને બહુ બધું સરસ નાનું નાનું કામ કર્યું. આપના જીટીપીએલમાં જ હમણાં સુગમમાં પણ એને તમે લોકોએ પહોંચી છે, સુગમમાં પણ એ ખૂબ સરસ કામ કરે છે. છેક એની નવરાત્રિમાં હમણાં ભૈરવી ભોજક સાથે એણે બહુ સરસ કામ કર્યું અને સેકન્ડ લીડમાં એણે ગરબા ગાયા નવરાત્રિમાં. તો મને એમ થાય ઘણી વખતે કે શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં ભણાવ્યું એટલું જ નહીં, પણ તમે નાટ્ય ક્ષેત્રે ગયા, વિદ્યાર્થીઓને લઈને ગયા. મેં વિદ્યાર્થીઓને લઈને ટ્રેકિંગ પણ એટલા બધા કર્યા, કુલુ મનાલી. મને યાદ છે એક નાની 8મા ધોરણની દીકરી, 9મા ધોરણનો એક વિદ્યાર્થી, હું અને એક પ્રાથમિક શિક્ષક બંકિમભાઈ, અમે અમારા પ્રિન્સિપાલને એ સંચાલકો પણ કેટલો બધા સપોર્ટનો એક શિક્ષક પર કેટલો બધો ભરોસો કે બે બચ્ચાઓને કે હા તમે જાઓ. તો અમે નર્મદા રિવર સાઈડ ટ્રેકિંગ કર્યું 4 દિવસનું સાહેબ, જ્યાં નારેશ્વર આવે આ રોકાઈ ગયા. પ્રકાશભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય? બહુ અઘરો પ્રશ્ન છે. તમે તો આટલા બધા વર્ષોના અનુભવ છો પંડ્યા સાહેબ, તમે કેટલાય મહાન હસ્તીઓની, વિભૂતિઓની, પ્રબુદ્ધ વ્યક્તિઓના આટલા બધા ઇન્ટરવ્યૂ પણ લીધા હોય, સર્જકો સાથે તમે ઘણી બધી મુલાકાત કરી હોય, એટલે તમારાથી કોઈ પ્રશ્ન ન પૂછાયો હોય એવું ના બને. પણ મારે એટલું તો તમને જરૂર એવું કહેવું જોઈએ કે તમે જે આ સર્જક સાથેની મુલાકાત મળો તો ખરા અંતર્ગત જે તમે કરી રહ્યા છો એ વિશે મારે એવું કહેવું જોઈએ. આ તમારી એક મેનર્સ છે કે તમે એ પૂછ્યું નથી પણ મારે કહેવું જોઈએ કે અત્યારે ઘણું બધું યુટ્યુબ ઉપર ચાલતું હોય છે, ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, પણ તમારો પર્પઝ જે છે એ મને સૌથી વધારે ગમ્યો છે. કારણ કે કોઈ સર્જકની સાથેની વાર્તાલાપ લોકો રસપૂર્વક સાંભળતા હોય છે. હવે આત્મકથાઓ પણ વંચાતી હોય છે. બિલકુલ. મારી આ લાઇબ્રેરીમાં અહીંયા ઉપરની જે આખી રેન્જ છે એમાં 49 જેટલી આત્મકથા છે, ઉપરનું આખું છે, એમાંથી લગભગ મેં 30-35 વાંચી હશે. તો આપણને વ્યક્તિમાંથી જે મળે છે ને, કાં તો એની સાથેની મુલાકાતથી મળે છે, એની વાત સાંભળીને આપણને એમાંથી ઘણી વખતે પ્રેરણા મળતી હોય છે. મને તો એ રીતે થયું છે. તો તમે આટલા બધા સુંદર આવા સરસ કાર્યક્રમ કરો છો, એમાંથી 5 માણસને કોઈ વાત ક્લિક થઈ જાય. બિલકુલ. અત્યારના સમયગાળામાં જે શિક્ષકો
નવા નવા સરસ સ્માર્ટ, અત્યારે તો નવું જનરેશન છે, નવું ભણીને આવે છે, મીડિયા સાથે સંકળાયેલા છે. તો એક બે સમયખંડ વચ્ચે જે ગેપ છે, તો આવું અત્યારના જે શિક્ષક કેટલાક સાંભળશે અને એમ લાગશે કે શિક્ષક આ કરી શકે છે, આવું હોય તો એક એવા 5 શિક્ષકને મળશે અને મારી જેમ 4 વિદ્યાર્થીઓને આગળ લાવશે તો મને એવું લાગે છે કે તમારું આ મળો તો ખરા બહુ સાર્થક થઈ ગયું. એટલે તમે એ પર્પઝથી કરો છો, એ માટે હું તમને ખરેખર થેન્ક યુ પ્રકાશભાઈ, થેન્ક યુ. આ એક તમે મારા છેલ્લા પ્રશ્નનો એક ભાગનો જવાબ આપી દીધો. શિક્ષકોને સંદેશ તો જતો રહ્યો, હવે કલાકારોને આપનો સંદેશ. કલાકારોને કોઈ સંદેશ આપવાનો હતો એટલા માટે નથી કે કલાકારને ભગવાનની, નટરાજની બહુ સરસ મજાની કૃપા એની પર હોય છે, પણ એઝ એ કલાકાર જે એક સમયસર પહોંચી અને જે શિસ્તમાં કામ કરવું, કલાકારે કોઈ પણ ક્ષેત્રમાં, નૃત્ય હોય, ગાયકી હોય, કોઈ પણ પ્રકારનું સર્જન હોય, નાટ્યકલા હોય, અમુક વખતે અમુક મુકામ પર પહોંચ્યા પછી કલાકારને એક પ્રકારનો સંતોષ થઈ જતો હોય છે. તો એ સંતોષ નહીં રાખવો જોઈએ. એને એમ થવું જોઈએ કે હજી મારે કંઈક બાકી છે, હજી હું કંઈક કરીશ, હજી કંઈક બાકી છે, હજી કંઈક બાકી છે. દર્શક મિત્રો, હજી કંઈક બાકી છે પ્રકાશભાઈમાં, પરંતુ આપણે આ તો રંગના છાંટણા કર્યા છે. પ્રકાશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે એમણે અનેક કામો કર્યા છે, અનેક લોકો સાથે જોડાયા છે, અને શિક્ષક એટલે એ કે માણસને રોપે ને માણસને રોપવાનું કામ કર્યું છે એમણે. રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. આ પ્રેમ કરવાની વાત છે. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ગાયલ, નહીં નામ કે ઠામ, તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વેમ. વાહ વાહ, તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. પ્રકાશભાઈને પ્રેમ કરવા જેવો છે. એમણે જગતને પ્રેમ કર્યો છે અને બ્રહ્માંડ સાથે તમે એકાકાર થાઓ. બ્રહ્માંડ સાથે પ્રેમ કરવો એટલે એવું નથી વ્યક્તિગત કોઈ પ્રેમ હોય, પશુ પંખી ઝાડ આ બધા સાથે તમે જ્યારે એકાકાર થાઓ છો ત્યારે પરમાત્મા સુધી તમારો પ્રેમ પહોંચી જતો હોય છે. આ લેબોરેટરી છે અને લેબોરેટરીમાં આપણે લિટમસ પેપરની જેમ આપણે પ્રેમ કરતા શીખવાનું છે, તો ઉપર પ્રેમ આવડી જવાનો છે. પ્રકાશભાઈને મળીને આનંદ થયો છે. દર્શક મિત્રો, મળો તો ખરામાં. નમસ્કાર. નમસ્કાર.